નમસ્કાર દર્શક મિત્રો, નમોન પદયાત્રી કેમ્પ છેલ્લા 19 વર્ષથી રાબેતા મુજબ શરૂ કરાયા છે અને પદયાત્રીઓની સેવા માટે અવિરત કેમ્પની ખુલ્લું મૂકવામાં આવે છે. ખૂબ જ સારી રીતે સેવા કરવામાં આવે છે. ભોજનથી લઈ અને વાતાનુકૂલિત ડોમનું પણ આયોજન કરવામાં આવે છે. ત્યારે મળીએ આયોજકોને અને શું આયોજન છે એ વિશે વધુ જાણીએ. જી, આપનું નામ અને પરિચય. મારું નામ શ્યામ જયંતિલાલ ઠક્કર છે. પહેલે આપણે માતાજીની જય બોલાવેલી. આઈ શ્રી આશાપુરા માતની જય. જી, આ વખતે જે આયોજન કરવામાં આવ્યું છે એમાં કઈ કઈ સંસ્થાઓ જોડાઈ છે? આ વર્ષે 3 સંસ્થાઓ જોડાઈ છે. શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ, લકી ગ્રુપ ભુજ, ભાવેશ લકી સેવાધર્મ સમૃદ્ધિ ટ્રસ્ટ. જે આયોજન કરવામાં આવે છે એ કેટલા વર્ષોથી થઈ રહ્યું છે અને આ વખતે શું વિશેષતાઓ છે? આજે વર્ષ છે 20મું વર્ષ છે. લગાતાર સતત અમે 20 વર્ષથી આ કેમ્પનું આયોજન કરતા આવીએ છીએ ને આ જ વર્ષે પણ એ જ ભાવથી ને એ જ સેવાથી અમે આયોજન કરીએ છીએ. જી, તો આવતીકાલે ઓપનિંગ થવાની છે, તો સવારે કેટલા વાગે ઓપનિંગ છે અને શું શું કાર્યક્રમો છે કાલે? સવારે 9:30 વાગે સ્થાપના છે. ઓપનિંગ સવારે 9:30 વાગે થશે. સાંજે મહાઆરતી છે 7:30 વાગ્યા પછી. ત્યારબાદ નિલેશ ગઢવી અને પૂનમબેન ગરબા છે ને કાર્યક્રમ છે બીજું ગરબાનું. જી, વાત કરીએ તો ઓપનિંગમાં કયા સંતો મહંતો આવવાના છે? સ્વામિનારાયણ મંદિર ભુજના સંતો આવવાના છે સવારે 9:30 વાગ્યા. સવારે 9:30 વાગ્યાથી આપણું કેમ્પની ઓપનિંગ થશે. જે કેમ્પના પદયાત્રીઓ માટે સેવા માટે કઈ કઈ સુવિધાઓ રાખવામાં આવેલી છે? લગભગ તો બધી સુવિધાઓ છે, જેમ કે સુવા માટે ગાદલાઓ છે, ખાવા માટે સવાર 24 કલાક ખાવાનું પીવાનું બધું સતત ચાલુ જ રહે છે. પંખાઓ છે બરોબર.